હવે જેમાં કલ્પિત દેવદ્રવ્ય અથવા દેવદ્રવ્યથી પૂજા કરવાની ના પડી હોય એવો એક પાઠ મળે એવી અમે માંગણી છેલ્લા 30 વર્ષથી કરતા આવ્યા છે કે જો દેવદ્રવ્યથી પૂજા ન થાય એવું કહેતા હો તો એનો એક પાઠ આપો. 2044માં મારા ગુરુ ભગવંત અને એની સાથે બીજા કેટલાય ભગવંતો એમને આજીજી કરી હતી. જે પક્ષ એવું માને છે કે દેવદ્રવ્યથી પૂજા ન થાય એની પાસે કે અમે આટલા પાઠ તમને આપીએ છીએ, તમે એક પાઠ એવો આપો કે દેવદ્રવ્યથી પૂજા ન થાય એવું લખ્યું હોય. આજ સુધી એ પાઠ 2044 થી 2081 આવ્યો એટલે લગભગ 37 વર્ષ થયા. 37 વર્ષથી પાઠ મળ્યો નથી. મેં આ જે લેખ લખ્યો છે એ ઓછામાં ઓછા 500 ઠેકાણે મોકલાવ્યો છે, ફરીવાર મોકલાવાનો છે. હજુ સુધી એમનો પણ જવાબ આવ્યો નથી. માત્ર એક પાઠ એ લોકો રજૂ કરે છે, જે પાઠનું અર્થઘટન એ તમને સમજાવું. એ પાઠ એવું કહે છે કે શ્રાવકે પોતાની શક્તિ હોય તો સ્વદ્રવ્યથી પૂજા કરવી જોઈએ અને શક્તિ ન હોય તો દેવદ્રવ્યની વસ્તુ વાપરવી જોઈએ. આ પ્રકારના પાઠો ચોક્કસ મળે છે. પણ આ પાઠોનું અર્થઘટન સમજવાનો પ્રયત્ન કરજો. આ વ્યક્તિગત પૂજા માટે છે. તમે જિનાલય આવો છો પોતાના ઘરેથી નીકળીને, તો તમે જિનાલયની સામગ્રી વાપરશો કે પોતાના ઘરની વાપરશો? આ એના માટેનો પાઠ છે. જો તમારી અનુકૂળતા હોય તો પૂજા કરવાની સામગ્રી તમે પોતે પોતાના ઘરેથી જ લઈને આવો, સ્વદ્રવ્યથી પૂજા કરો, બરાબર. પણ સ્વદ્રવ્યની અનુકૂળતા નથી તો પછી જિનાલયમાં જે દેવદ્રવ્યની સામગ્રી છે એનાથી પૂજા કરો. પણ સંઘ માટે તો એક જ વિધાન મળે છે કે સંઘે તો દેવદ્રવ્યથી જ વ્યવસ્થા કરવાની છે. સંઘ માટે આવી કોઈ વાત નથી. વ્યક્તિગત પૂજા માટે વાત છે કે સ્વદ્રવ્ય કે દેવદ્રવ્ય વ્યક્તિગત પૂજા માટે છે. અને એ તો અમે પણ કહીશું કે તમે ઘરેથી પૂજા કરવા આવો અને પેટી લઈને આવો ને એમાં તમામ પૂજા સામગ્રી લઈને આવો, તમને આનંદ છે. પણ સંઘે જે દેરાસરનું મેન્ટેનન્સ વગેરે કરવાનું હોય એના માટે તો સ્વદ્રવ્ય અને દેવદ્રવ્ય વિભાગીકરણ લખ્યા જ નથી. એમાં તો સ્પષ્ટપણે દેવદ્રવ્ય જ લખ્યું છે. વ્યક્તિગત પૂજાના પાઠને સંઘની વ્યવસ્થા સાથે જોડી શકાય નહીં. આટલી મારી વાત છે. મારી વાત સાંભળો. આ જે માન્યતા છે ને, આ માન્યતા બહુ જ ખોટી છે. કારણ કે તો મારે તમને એ પૂછવું છે કે તમે જે જિનાલયમાં દર્શન કરવા જાઓ છો એ જિનાલય પણ દેવદ્રવ્યથી બંધાયું છે. તો તમે એ જિનાલયનો આરસ ઘસાયો તમારા પગ નીચે, તેનું પાપ ક્યાં જશે મને કહો? તમે જે પગથિયા ચડીને આવ્યા એ પગથિયા દેવદ્રવ્યથી બંધાયેલા છે. વસ્તુ સમજજો કે દેવદ્રવ્ય જ શ્રી સંઘ પૂજા કરી શકે એના માટે છે. દેવદ્રવ્યથી હું પૂજા કરું તો મને દોષ નથી. સ્વદ્રવ્યથી પૂજા કરવામાં લાભ છે. દેવદ્રવ્યથી પૂજા કરવામાં દોષ નથી. ફરક સમજજો આ બંને વચ્ચે. નહીં તો આ ભારતભરના કેટલાય જિનાલયો દેવદ્રવ્યથી બંધાયેલા છે, બરાબર. અને એ જિનાલયમાં તમે બોલો ને બિલકુલ. પણ પૂજા કરવી, તમે તમારી તો પૂજા નથી કરતા ને, ભગવાનની કરો છો ને. તમે કેસર લઈને પોતાની પૂજા કરો તો દેવાદાર થયા. જે ભગવાનનું જ છે એ ભગવાનને ચડાવો તો એમાં તમે દેવાદાર કેવી રીતે બનો? હું તો તમને એમ કહું, તમે અહીંયા આંધી કરાવી. હા બિલકુલ. તો હું તમને એમ કહું છું કે દેવદ્રવ્યથી બંધાયેલા જિનાલયમાં તમારે પગ જ ન મૂકવો જોઈએ.